હે तात, નરકમાં રહેવાનું વરદાન સારું, પરંતુ વિધાતા દુષ્ટોનો સંગ ક્યારેય ન આપે. વિભીષણજીએ કહ્યું, હે રઘુનાથજી, હવે આપના ચરણોનું દર્શન કરીને કુશળ છું. જે આપે પોતાનો સેવક જાણીને મારા પર દયા કરી છે, ત્યાં લગી જીવની કુશળતા નથી, અને સ્વપ્નમાંય તેના મનને શાંતિ નથી કે જ્યાં સુધી તે શોકના ઘર વિષય ભોગોની કામનાને છોડીને શ્રીરામજીને નથી ભજતો. લોભ, મોહ, મત્સર, ઈર્ષા, મદ, માન આદિ અનેક દુષ્ટ ત્યાં સુધી જ હૃદયમાં વસે છે કે જ્યાં સુધી ધનુષ બાણ અને કમરમાં ભાતો ધારણ કરેલા શ્રી રઘુનાથજી હૃદયમાં નથી વસતા. મમતાપૂર્ણ અંધારી રાત છે, જે રાગ દ્વેષ રૂપી ઘોડોને સુખ આપનારી છે. તે મમતારૂપી રાત્રિ ત્યાં સુધી જ જીવના મનમાં વસે છે જ્યાં સુધી પ્રભુ આપનો પ્રતાપરૂપી સૂર્યનો ઉદય નથી થતો. હે શ્રીરામજી, આપના ચરણારવિંદના દર્શન કરી હવે હું કુશળ છું. મારો ભારે ભય ટળી ગયો. હે કૃપાળુ, આપ જેના પર અનુકૂળ થાવ છો તેને ત્રણેય પ્રકારના ભવસૂળ, આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક તાપ નથી વ્યાપતા. હું અત્યંત નીચ સ્વભાવનો રાક્ષસ છું. મેં ક્યારેય શુભ આચરણ નથી કર્યું. જેમનું રૂપ મુનિઓના ધ્યાનમાં નથી આવતું તે પ્રભુએ સ્વયં હર્ષિત થઈને મને હૃદય સરસો ચાપી દીધો. હે કૃપા અને સુખના પૂર્ણ શ્રીરામજી, મારું અત્યંત અસીમ સૌભાગ્ય છે જે મેં બ્રહ્મા અને શિવજી દ્વારા સેવિત યુગલ ચરણ કમળોને પોતાના નેત્રોથી જોયા. શ્રીરામજી કહ્યું, હે સખા સાંભળો, હું તમને પોતાનો સ્વભાવ કહું છું, જેને કાગભૂસુંડીજી, શિવજી અને પાર્વતીજી પણ જાણે છે. કોઈ મનુષ્ય સંપૂર્ણ જડ ચેતન જગતનો દ્રોહી હોય તો તે પણ ભયભીત થઈને મારા શરણે આવી જાય, મદ, મોહ અને અનેક પ્રકારના છળકપટ આદિ અવગુણો ત્યાગી દે તો એના દોષો પર દ્રષ્ટિ ન કરીને, એટલે કે એના અવગુણો તરફ ધ્યાન ન આપીને હું તેને શીઘ્ર સાધુ સમાન કરી નાખું છું. માતા, પિતા, ભાઈ, પુત્ર, સ્ત્રી, શરીર, ધન, ઘર, મિત્ર, પરિવાર આ સર્વેના મમત્વરૂપી તાર ભેગા કરીને તે સર્વેની એક દોરી વણીને તેના દ્વારા જે પોતાના મનને મારા ચરણોમાં બાંધી દે છે, સમસ્ત સંસારિક સંબંધોનું કેન્દ્ર મને બનાવી લે છે, જે સમદર્શી છે, જેને કંઈ ઈચ્છા નથી અને જેના મનમાં હર્ષ, શોક અને ભય નથી, આવા સજ્જન મારા હૃદયમાં એવા વસે છે જેમ લોભીના હૃદયમાં ધન વસ્યા કરે છે. તમારા જેવા સંત જ મને પ્રિય છે. હું અન્ય કોઈ કારણવશ દેહ ધારણ નથી કરતો. જે સગુણ સાકાર ભગવાનના ઉપાસક છે, બીજાના હિતમાં લાગ્યા રહે છે, નીતિ અને નિયમોમાં દ્રઢ છે, જેને બ્રાહ્મણના ચરણોમાં પ્રેમ છે ને તે મનુષ્ય મારા પ્રાણના સમાન છે. હે લંકાપતિ, સાંભળો, તમારા ઉપરયુક્ત સર્વે ગુણ છે, એથી તમે મને અત્યંત જ પ્રિય છો. શ્રી રામચંદ્રજીના વચન સાંભળીને સર્વે વાનર સમૂહ કહેવા લાગ્યા, કૃપાના સમૂહ શ્રી રામચંદ્રજીનો જય હો. પ્રભુની વાણી સાંભળે છે અને તેને કાનો માટે અમૃત જાણીને વિભીષણજી ધરાતા નથી. તેઓ વારંવાર શ્રીરામજીના ચરણ કમળને પકડે છે. અપાર પ્રેમ છે, હૃદયમાં સમાતો નથી. વિભીષણજીએ કહ્યું, હે દેવ, હે ચરાચર જગતના સ્વામી, હે શરણાગતના રક્ષક, હે સર્વેના હૃદયના ભીતરનું જાણનારા, સાંભળો. મારા હૃદયમાં પહેલાં કંઈક વાસના હતી, તે પ્રભુના ચરણોની પ્રીતિરૂપી નદીમાં વહી ગઈ. હવે તો હે કૃપાળુ, શિવજીના મનને સદાય પ્રિય લાગનારી પોતાની પવિત્ર ભક્તિ મને આપો. એવમસ્તુ, એમ જ થાવું કહીને રણધીર પ્રભુ શ્રી રામચંદ્રજીએ તરત જ સમુદ્રનું જળ માંગ્યું અને કહ્યું, હે સખા, જો કે તમારી ઈચ્છા નથી, પણ જગતમાં મારું દર્શન અમોઘ છે, તે નિષ્ફળ જતું નહોતું. આવું કહીને શ્રી રામજીએ તેમને રાજતિલક કરી દીધું. આકાશમાંથી પુષ્પોની અપાર વૃષ્ટિ થઈ. રાવણનો ક્રોધ પ્રચંડ અગ્નિ છે. વિભીષણજીનો આહ ભરીને નિશ્વાસ નાખવો એ વાયુ છે, જેને પામીને રાવણની ક્રોધાગ્નિ ભભકી ઉઠી. તેમાં પણ બળતા વિભીષણને ભગવાન શ્રી રામજીએ બચાવી લીધો અને તેને અખંડ રાજ્ય આપ્યું. શિવજીએ જે સંપત્તિ રાવણને 10 માતાની બલિ આપવાથી આપી હતી, એ સંપત્તિ શ્રી રઘુનાથજીએ વિભીષણને ઘણા સંકોચ સાથે આપી. એટલે કે તેમને એમ લાગ્યું કે મેં કંઈ જ નથી આપ્યું. આવા પરમ કૃપાળુ પ્રભુને છોડીને જે મનુષ્ય બીજાને ભજે છે તે શિંગડા પૂંછડા વગરના પશુ છે. પોતાના સેવક જાણીને વિભીષણજીને શ્રીરામજીએ અપનાવી લીધા. પ્રભુનો સ્વભાવ વાનર કુળના મનને ઘણો જ ગમ્યો. પછી સર્વે કંઈ જાણનારા, સર્વેના હૃદયોમાં વસનારા, સર્વે રૂપોમાં પ્રગટ, સર્વેથી રહિત, ઉદાસીન, ભક્તો પર કૃપા કરનાર તથા રાક્ષસોના કુળનો નાશ કરનાર, લીલાથી મનુષ્ય બનેલા શ્રીરામજી નીતિની રક્ષા કરનારા વચન બોલ્યા. હે વીર વાનર રાજ સુગ્રીવ અને લંકાપતિ વિભીષણ, સાંભળો.
આ ઊંડા સમુદ્રને કઈ રીતે પાર કરી શકાય? અનેક જાતિના મગર, સર્પ અને માછલાઓથી ભરેલ આ અત્યંત અગાધ સમુદ્ર પાર કરવો સર્વે પ્રકારે કઠિન છે. વિભીષણજીએ કહ્યું, હે રઘુનાથજી, સાંભળો, જો કે આપનું બાણ જ કરોડો સમુદ્રને શોષનારું છે, તો પણ નીતિ એમ કહેવાય છે કે યોગ્ય હશે કે પહેલાં જઈને સમુદ્રની પ્રાર્થના કરવામાં આવે. હે પ્રભુ, સમુદ્ર આપના કુળમાં મોટા પૂર્વજ છે, તે વિચારી ઉપાય બતાવી દેશે. પછી રીછ અને વાનરોની સમસ્ત સેના વિના પરિશ્રમે સમુદ્રની પાર ઉતરી જશે. શ્રીરામજીએ કહ્યું, હે સખા, તમે ઠીક ઉપાય બતાવ્યો, આ જ કરવામાં આવે. જો દેવ સહાયક થાય. આ સલાહ લક્ષ્મણજીના મનને ઠીક ન લાગી. શ્રીરામચંદ્રજીના વચન સાંભળીને તો તેમને ઘણું દુઃખ થયું. લક્ષ્મણજીએ કહ્યું, હે ના, દેવનો શું ભરોસો? મનમાં ક્રોધ કરો અને સમુદ્રને સૂકવી નાખો. દેવ તો કાયરના મનનો એક આધાર છે. આળસુ લોકો જ દેવ દેવ પોકાર્યા કરે છે. આ સાંભળીને શ્રી રઘુવીર હસીને બોલ્યા, એમ જ કરીશું, મનમાં ધીરજ રાખો. એવું કહીને નાના ભાઈને સમજાવીને પ્રભુ શ્રી રઘુનાથજી સમુદ્રની સમીપ ગયા. તેમણે પહેલાં શીશ નમાવીને પ્રણામ કર્યા, પછી કિનારા પર દર પાથરીને બેસી ગયા. અહીં જ્યારે વિભીષણ પ્રભુની પાસે આવ્યા હતા ત્યારે જ રાવણે એમની પાછળ દૂત મોકલ્યા હતા. કપટથી વાનરનું શરીર ધારણ કરીને તેમણે સર્વ લીલાઓ જોઈ. તેઓ પોતાના હૃદયમાં પ્રભુના ગુણોની અને શરણાગત પર એમના સ્નેહની પ્રશંસા કરવા લાગ્યા. પછી તેઓ પ્રગટ રૂપમાં અત્યંત પ્રેમની સાથે શ્રી રામચંદ્રજીના સ્વભાવની પ્રશંસા કરવા લાગ્યા. તેઓ છદ્મ વેશ ભૂલી ગયા. પછી વાનરોએ જાણ્યું કે આ શત્રુના દૂત છે, અને વાનરો તે સર્વેને બાંધીને સુગ્રીવની પાસે લઈ આવ્યા. સુગ્રીવે કહ્યું, હે સર્વે વાનરો, સાંભળો, રાક્ષસોના અંગભંગ કરીને મોકલી દો. સુગ્રીવના વચન સાંભળીને વાનરો દોડ્યા. દૂતોને બાંધીને તેમને સેનાની ચારે બાજુએ ફેરવ્યા. વાનર તેમને અનેક પ્રકારે મારવા લાગ્યા. તેઓ દીન થઈને પોકારતા હતા, તોય વાનરોએ તેમને ન છોડ્યા. પછી દૂતો પોકારીને કહ્યું, જેઓ અમારા નાક કાન કાપશે તેને કૌશલાધીશ શ્રી રામચંદ્રજીના સોગંદ છે. આ સાંભળીને લક્ષ્મણજીએ સર્વેને નિકટ બોલાવ્યા. તેમની ઘણી દયા આવી. તે હસીને તેમને રાક્ષસોને તુરંત જ છોડાવી દીધા અને એમને કહ્યું કે રાવણના હાથમાં ચિઠ્ઠી આપજો અને કહેજો કે હે કુલઘાતક, લક્ષ્મણના શબ્દો સંદેશોને વાંચો. પછી તે મૂર્ખને વાણીથી આ મારો ઉદાર કૃપાથી ભરેલું સંદેશો કહેજો કે સીતાજીને આપીને તેમને શ્રી રામચંદ્રજીને મળો, નહીતર તમારો કાળ આવી ગયો સમજો. લક્ષ્મણજીના ચરણોમાં મસ્તક નમાવીને શ્રી રામચંદ્રજીના ગુણોની કથાનું વર્ણન કરતા દૂત તુરંત જ ચાલી નીકળ્યા. શ્રીરામજીનો યશ કહેતા તેઓ લંકામાં આવ્યા અને તેમણે રાવણના ચરણોમાં શીશ નમાવ્યા. 10 મુખ રાવણે હસીને વાત પૂછી, અરે સુખ, પોતાના કુશળ કેમ નથી કહેતા? પછી તો વિભીષણના સમાચાર બતાવો. મૃત્યુ જેની અત્યંત નિકટ આવી ગયું છે. મૂર્ખે રાજ કરતાં કરતાં લંકાને ત્યાગી દીધી. અભાગ્યો હવે જવનું જીવડું ધનેરું બનશે. જવની સાથે જેમ ધનેરું પણ દળાઈ જાય છે, તેવી જ રીતે નર વાનરોની સાથે તે પણ માર્યો જશે. પછી રીછ અને વાનરોની સેનાનો વૃત્તાંત કે જે કઠિન કાળની પ્રેરણાથી અહીં ચાલી આવી છે અને જેમના જીવનો રક્ષક કોમળ ચિત્તવાળો બિચારો સમુદ્ર બની ગયો છે. અર્થાત તેમના અને રાક્ષસોની વચ્ચે જ સમુદ્ર ન હોત તો અત્યારે સુધીમાં રાક્ષસ તેમને મારી ખાઈ ગયા હોત. પછી તે તપસ્વીઓની વાત કહે જેમના હૃદયમાં મારો ભારે ભય છે. તારો ભેટો તેમનાથી થયો કે કાનેથી મારું સુયશ સાંભળીને જ પાછા ફરી ગયા? શત્રુ સેનાનું તેજ અને બળ બતાવતો કેમ નથી? તારું ચિત્ત ઘણું ચકિત સ્તંભિત થઈ રહ્યું છે. દૂતે કહ્યું, હે નાથ, આપે જેમ કૃપા કરીને પૂછ્યું છે તેમ ક્રોધ છોડીને મારું કહ્યું માનો. મારી વાત પર વિશ્વાસ રાખો. જ્યારે આપનો નાનો ભાઈ શ્રી રામચંદ્રજીને જઈને મળ્યો ત્યારે તેના પહોંચતા શ્રી રામચંદ્રજી તેને રાજ તિલક કરી દીધો. અમે રાવણના દૂત છે, આવું કાનેથી સાંભળીને વાનરોએ અમને બાંધીને ઘણા કષ્ટ આપ્યા, એટલા સુધી કે તેઓ અમારા નાક કાન કાપવા લાગ્યા. શ્રી રામચંદ્રજીના સોગંદ આપવાથી એમણે અમને કંઈક છોડ્યા. હે નાથ, આપે શ્રી રામચંદ્રજીની સેના પૂજી તો તે તો કરોડો મુખોથી વર્ણન નથી કરી શકાતી. અનેક રંગના રીછો અને વાનરોની સેના છે, જે ભયંકર મુખવાળા, વિશાળ શરીરવાળા અને ભયાનક છે. જેને નગર બાળ્યું અને આપના પુત્ર અક્ષકુમારને માર્યું, એનું બળ તો સર્વે વાનરોમાં ઓછું છે. અસંખ્ય નામવાળા ઘણા જ કઠોર અને ભયાનક યોદ્ધા છે. તેમના અસંખ્ય હાથીઓનું બળ છે અને તેઓ ઘણા જ વિશાળ છે. દ્વિવિધ, મયન, નીલ, નલ, અંગદ, ગદ, વિકટાસ્ય, દધિમુખ, કેસરી, નિષટ, શઠ અને જાંબવન એ સર્વે બળના ભંડાર છે. આ સર્વે વાનરો બળમાં સુગ્રીવ સમાન છે અને એમના જેવા એક બે નહીં કરોડો છે. તે અનેકો છે, તેમને ગણી કોણ શકે છે? શ્રી રામચંદ્રજીની કૃપાથી તેમનામાં અતુલ્ય બળ છે. તે ત્રણેય લોકોને તૃણની સમાન સમજે છે. હે દશગ્રીવ, મેં કાનેથી એવું સાંભળ્યું છે કે 18 પદ્મ તો એકલા વાનરોના સેનાપતિ છે. હે નાથ,
એ સેનામાં એવો કોઈ વાનર નથી જે આપને રણમાં જીતી ન શકે. સર્વે અત્યંત ક્રોધથી હાથ મસળે છે, પરંતુ શ્રી રઘુનાથજી તેમને આજ્ઞા નથી આપતા. અમે માછલાઓ અને સર્પો સહિત સમુદ્રને શોષી લઈશું, નહીતર મોટા મોટા પર્વતોથી એને ભરી દઈશું અને રાવણને મસળીને ધૂળમાં મેળવી દઈશું. સર્વે વાનરો આવા વચન કહી રહ્યા છે. સર્વે સ્વાભાવિક રૂપે નીડર છે, એવી રીતે ગરજે છે અને આગળ વધે છે જાણે લંકાની ગળી જ જવા ઈચ્છતા હોય.